આ તરફ વાત સુરતના અરેઠમાં પાણીની ટાંકી ધરાશાયી થઈ ગઈ। તડકેશ્વર ગામમાં નિર્માણાધીન ટાંકી હતી જે ધરાશાયી થઈ ગઈ। હવે આ ટાંકીનું ઉદ્ઘાટન થાય તે પહેલા જ આ ટાંકી ધરાશાયી થઈ ગઈ। ટાંકીમાં 7 લાખ લીટર પાણી ભરાઈ તેમાં ચકાસણી કરાઈ હતી। જો કે પાણીની ટાંકી ધ્વસ્ત થતા તંત્રની કામગીરી પર સવાલો ઉઠ્યા છે। જો કે એ વાત સારી છે કે કોઈ જાનહાનિ આ ઘટનામાં નથી થઈ, પરંતુ સવાલ ચોક્કસપણે કે આવું તો આખરે કેવી રીતે કામ કરાયું કે 7 લાખ લીટરની ક્ષમતાવાળી પાણીની ટાંકી ઉદ્ઘાટન પહેલા જ ધરાશાયી થઈ ગઈ। જનતાના ટેક્સના કરોડો રૂપિયા પાણીમાં કોણે નાખ્યા તે સવાલ થઈ રહ્યો છે। શું બાંધકામમાં હલકી કક્ષાનું મટીરિયલ વપરાયું હતું જે ચાળી ખાય છે કે વપરાયું જ હતું જે આ ઘટના ઘટી છે તે બાદ બાંધકામ સમયે જવાબદાર અધિકારીઓ ક્યાં ઊંઘતા હતા? જ્યારે કામગીરી થઈ રહી હતી ત્યારે આ અધિકારીઓ ક્યાં હતા? અડધો ભાર પણ આ ટાંકી કેમ સહન ન કરી શકી તે સવાલ છે। શું જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તે સવાલ થઈ રહ્યો છે। જે નહીં જ થાય તે ગુજરાતની જનતા જે છે તે માની ચૂકી છે, કારણ કે જો આ પ્રકારે કોઈ કાર્યવાહી થતી હોત તો આ પ્રકારના મામલાઓ વારંવાર સામે ન આવતા।